નથી. And wood fire, gas fire or solar water heater, warm stream. જુઓ ગુજરાતી, બોલો ગુજરાતી, સી ગુજરાતી. અરે વાહ, તમારી રંગોળી તો બહુ સરસ છે. અરે તમારો ચિંટુડો તો જબરો છે. હા, ફટાકડાથી જરાય ડરતો નથી. આ માટીના કોડિયા ક્યાંથી લાવ્યા? આવી જ વાતો અત્યારે આપણને ચારે બાજુ સંભળાઈ રહી છે. દિવાળીના આ શુભ દિવસે આપ સૌનું ભાવભીનું સ્વાગત છે આપની રસોઈમાં. દિવાળી વર્ષનો સૌથી મોટો દિવસ, આનંદમાં મોટો, ઉત્સાહમાં મોટો અને સ્વાદમાં પણ મોટો. આ દિવસને સ્વાદથી ભરી દેવા માટે આપણે કેટલાય દિવસથી તૈયારીઓ તો કરી જ છે, પણ ચાલો આ સ્વાદમાં આજે ઉમેરો કરીએ અને મળીએ ગાંધીનગરના ગૃહિણી મીનાબેનને. હાય હરિતા. હેલો મીનાબેન, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. આપની રસોઈમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. શું બનાવો છો આજે? હું આલમંડ ચોકલેટ બનાવીશ આજે. અરે વાહ, તો ચાલો શરૂ જ કરી દઈએ. ઓકે. શરૂઆત ક્યાંથી કરીશું? હરિતા, આપણે સૌપ્રથમ બાઉલ લઈશું, ત્યારબાદ ચાણી લઈશું, એમાં મિલ્ક પાવડર નાખીશું, આ ચાળીને લેવાનું કઈ કારણ હોય છે મીનાબેન? આપણે કેકમાં કેવું હોય છે કે કેક બનાવતી વખતે પણ આવી સાવચેતી રાખવી પડે છે કે સૌ પ્રથમ તમે જે મિલ્ક પાવડર કે ગમે તે નાખતા હોય તો એને સૌ પ્રથમ ચાળી લેવું 3 થી 4 વાર, એટલે એનાથી બધું મિક્સ થઈ જશે. એના લીધે તમારી મીઠાશમાં અને બધામાં ફેર પડી જશે કે એનાથી સારું બનશે. મિલ્ક પાવડર, પછી ડ્રિંકિંગ ચોકલેટ છે, આઈસિંગ સુગર 200 ગ્રામ છે, એટલે એનું પ્રમાણ થોડું વધારે રાખીશું. આલમંડ ચોકલેટ સિવાય બીજી કઈ ચોકલેટ્સ તમે બનાવો છો? હું આલમંડ ચોકલેટ જ બનાવું છું અને મારા બાબાઓને બહુ જ ભાવે છે આ ચોકલેટ. બરાબર. બંને બાબા એક અમેરિકા છે, એક કેનેડા છે, અને હું આ ચોકલેટ બનાવું ત્યારે હું બહુ જ યાદ કરું છું એ લોકોને. કોકો પાવડર છે, 20 ગ્રામ લીધો છે. અને જો કોઈને બિટર ટેસ્ટ વધારે ભાવતો હોય તો કોકો પાવડર જો વધારે નાખશો તો કડવાશ આવશે, એટલા માટે કોકો પાવડરને જો નાખવાની બહુ સાવચેતી રાખવી પડે છે એમાં. હવે 4 વસ્તુ આપણે બરાબર મિક્સ કરીશું. હવે શું કરીશું? હવે હરિતા, આપણે 1 લીંબુનો રસ નાખીશું. હા, અચ્છા, ચોકલેટ બનાવીએ છીએ તો લીંબુનો રસ નાખવાનું શું કારણ હોય? લીંબુના રસ નાખવાથી એ બગડતી નથી, લોંગ ટાઈમ સુધી સારી રહે છે. તો એનો ટેસ્ટ નથી આપતો, એમાં આપણને ખ્યાલ નહીં આવે કે આ લીંબુ છે અંદર? ના. હવે હરિતા, આપણે ઘી લઈશું. એ 30 થી 35 ગ્રામ જેટલું લીધું છે મેં. જરૂર પ્રમાણે નાખવાનું હોય છે. શિયાળામાં થોડુંક ગરમી ના હોય એટલા માટે ઠરી જાય છે. હા, તો મીનાબેન, રસોઈ સિવાય ફ્રી સમયમાં તમે શું કરો છો? હું મહિલા મિલન મંદિર ચલાવું છું. મારે 700 મેમ્બર છે હરિતા, અને આજે પણ હું જે આપની રસોઈમાં આવી છું એ એમના થ્રુ જ આવી છું એવું માનું છું. અરે વાહ, અરે વાહ. દિવાળી જેવા શુભ દિવસે ધૈર્ય દાખવીએ, અને એ પણ સ્વાદ માટે. એટલે કે લઈએ એક નાનકડો બ્રેક અને મળીએ બ્રેક પછી ફટાફટ.
દિવાળી રે દિવાળી ચાલો ખૂબ મનાવીએ દિવાળી. ત્યાં પૈસા લેવા આવી ઘીવાળી, રડતો આવ્યો બેટો પપ્પા પાવટેટો. રસોઈ કરતા આવડે કે હા આવડે. મેં કીધું શું શું કરતા આવડે? તો કે ઈ તો બધાય ના આવડે. કાકા અનામત છે, બહેનોની સીટ ઉભા થઈ જાઓ. ફની મોની જતી રે. ઇન્દિરાની સીટ ઉપર મુરારજી ચડી બેઠો, તાર ગઈતી ઉઠાડવા. શરીરમાં તકલીફ કેટલી છે એ કાકા, ઈ તો તમારે પોસ્ટમોર્ટમ થાય પછી ખબર પડે. પોલીસ તપાસ કરવા આવ્યા એક ઘરે. તમારા ઘરમાં કોઈ વિસ્ફોટક સાધન છે? ઈ કે હા, પિયરે ગયા છે. તાજા હસગુલ્લા સોમવારથી શુક્રવાર રાત્રે 9:30 થી 10:30 માત્ર ઝી ગુજરાતી પર. This program is brought to you by હવે ઘર ઘરમાં સન ટન સન DTH સર્વિસ. ઝવેરિયોનનું જીવન મિક્સર જાડા ઉલટી પેટ દર્દનું અક્ષર ઇલાજ. તમારા સપના હવે તમારા એકલાના નથી. એન્ડ wood fire, gas fire or solar water heater, warm stream. બ્રેક પછી ફરી એક વખત આપનું સ્વાગત છે આપની રસોઈમાં. તો ચાલો જોઈએ આલ્મંડ ચોકલેટ્સ હવે કઈ રીતે બનશે. હિનાબેન, હવે શું કરીશું? હવે કઢાઈ લઈશું, ગેસ ઓન કરીશું. હરીટા, એમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું અને હુંફાળું પાણી લઈશું. એટલે એની સાવચેતી એ જ છે કે પાણી ઉમેરતી વખતે આપણે બહુ સાવચેતી રાખવી પડશે. પાણી થઈ ગયું છે હરીટા. આપણે હવે ધીરે ધીરે એમાં પાણી જરૂર મુજબ નાખીશું અને લોટ બાંધીશું. મિક્સ કરીશું બધું. થઈ ગયું છે ને બરાબર? હવે હા, થઈ ગયું છે હરીટા. હવે આપણે શું કરીશું, એની અંદર કાજુના પીસીસ અને બદામના પીસીસ નાખીશું. એના માટે છેલ્લે નાખવાનું, કે પહેલાં જો નાખી દઈએ તો પછી આપણે મસળતા ના ફાવે, એટલા માટે છેલ્લે નાખવાનું હોય છે ને. હવે હાથેથી એને સરસ રીતે મિક્સ કરી દઈશું હરીટા. અને આમ ખૂબ જ ઇઝીલી બની જશે ને? ઇઝીલી, હા. ને હરીટા 15-20 દિવસ સુધી બહાર રહે છે, ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નથી હોતી. એકદમ સ્મૂથ કરી દેવાનો લુઓ. ત્યાર પછી આ પ્લાસ્ટિક લઈશું, એના પર થોડુંક ઘી લગાવીશું. ત્યારબાદ હરીટા, હવે આપણે મોલ્ડમાં એને મોલ્ડ કરીશું. બરાબર. એટલે આ રીતે જુદા જુદા શેપના આપણે મોલ્ડ્સ લઈશું.
ફરી વણી લઈશું એને. થોડા રાઉન્ડ શેપમાં હું બનાવીશ. હવે ફરીતા આપણે એને રેપિંગ કરીશું ચોકલેટને. એટલે બહારથી જ લાવ્યા હોય એવું લાગશે ને. યા આને આવી રીતે રેપ કરીશું ફરીતા. બરાબર. ફરીતા ચોકલેટ તૈયાર છે. અરે વાહ. દિવાળી માટેની સ્પેશિયલ આલ્મન્ડ ચોકલેટ્સ તૈયાર છે. જોઈને જ મોંમાં પાણી આવી રહ્યું છે. તમારા ઘરનાને પણ ખૂબ જ ભાવશે. આજે જ ટ્રાય કરો. ચાલો જોઈ લઈએ ક્વિક રીકેપ. આલ્મન્ડ ચોકલેટ્સ બનાવવા માટે જોઈશે મિલ્ક પાવડર 125 ગ્રામ, આઇસિંગ શુગર 200 ગ્રામ, ડ્રિંકિંગ ચોકલેટ 125 ગ્રામ, કોકો પાવડર 20 ગ્રામ, કાજુ અને બદામ 50 ગ્રામ, ઘી 35 ગ્રામ, લીંબુ 1 નંગ. સૌપ્રથમ એક બાઉલમાં મિલ્ક પાવડર લો, તેને મેંદા ચાળણીથી ચાળી લો. ત્યારબાદ ડ્રિંકિંગ ચોકલેટ, આઇસિંગ શુગર અને કોકો પાવડર લો, તેને પણ ચાળી લો. તેને બરાબર મિક્સ કરો. તેમાં લીંબુનો રસ અને ઘી ઉમેરો. ફરીથી તેને મિક્સ કરો. ત્યારબાદ હુંફાળું પાણી કરો. તેને તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરો. તેને મિક્સ કરી તેનો લોટ બાંધો. કાજુ અને બદામ ઉમેરો. ત્યારબાદ તેને મોલ્ડથી જુદા જુદા શેપ્સ આપો. ચોકલેટ રેપરથી તેને પેક કરો. ત્યાર પછી તેને એક સર્વિંગ પ્લેટમાં લો અને સર્વ કરો. તો તૈયાર છે આલ્મન્ડ ચોકલેટ્સ. મીનાબેન, થેન્ક યુ સો મચ. આપ આપની રસોઈમાં આવ્યા અને દર્શક મિત્રો માટે આટલી સરસ મજાની વાનગી બનાવી. ઝી ગુજરાતી અને આપની રસોઈ તરફથી આ ગિફ્ટ. મીનાબેનના હાથની સ્પેશિયલ આલ્મન્ડ ચોકલેટ્સનો આપણે સ્વાદ માણ્યો. અને હવે સમય છે મળવાનો આજના બીજા ગૃહિણી, અને એ છે બરોડા શહેરના કેતકીબેન. તો ચાલો મળીએ કેતકીબેનને, કરીએ એમની સાથે ઘણી બધી વાતો અને માણીએ એમના હાથની શ્રેષ્ઠ મૌલિક વાનગી. હાય હરિતા. હેલો કેતકીબેન, કેમ છો? બસ મજામાં. હેપી દિવાળી. તમને પણ. શું બનાવો છો દર્શકો માટે? આજે હું સેવરી વેજ ટિક્કા બનાવી રહી છું. શરૂ કરીએ. શું પ્રોસેસ કરીશું સૌથી પહેલા? હા, આપણે છે ને પહેલાં બધા વેજીટેબલ્સ લીધા છે. મેં કેપ્સિકમ લીધા છે, કાંદા લીધા છે, ગાજર લીધા છે, લાલ કાંદા પણ લીધા છે, અને પનીર અને ગાજર બીટ લીધું છે. ઓકે. હવે આપણે બધાને છે ને ચોરસ કટ આપવાના છે અને પછી એને ટૂથપીકમાં ભેરી અને મેરિનેટ કરશું. તો શરૂ કરી દઈએ? હા, ચોક. આપણે પહેલાં ટૂથપીક લઈશું. એમાં વારાફરતી આપણે ચોરસ કાપેલા બધા વેજીટેબલ્સ ભેરવીશું. અચ્છા, આ રીતે રેડી કરીશું હા, આપણે? આ રીતે રેડી કરીશું. આ રીતે આપણે આ બધા રેડી કરેલા છે. ઓકે. ઓકે. હવે આ બધા
જે ટીક્કાના તૈયાર કર્યા છે એને આપણે મેરિનેટ કરશું. હવે આપણે આ બધાને બ્રશથી મેરિનેટ કરીશું. મેરિનેટ કરવા માટે થઈને આપણે 1 લીંબુનો રસ લીધો છે, એમાં થોડો ચપટી જેટલો મરી પાવડર, ચાટ મસાલો અને મીઠું નાખ્યું છે અને એને બરાબર મિક્સ કરી લીધું છે. અને આપણે આવું બ્રશ બજારમાં અવેલેબલ હોય છે, એનાથી આપણે આની પર મેરિનેટ કરી લઈશું. હવે રીતે પણ આ મેરિનેટ થઈ ગયું છે, આપણે એને થોડી વાર માટે બાજુ પર મૂકી દઈશું. ઓકે. હવે આપણે એક કઢાઈ લઈશું. તો હવે આપણે આ કઢી મૂકી છે અને ગેસ ઓન કર્યો છે, મધ્યમ તાપ રાખશું અને આપણે આ તેલ ઓઇલ લઈશું. એને આપણે આ જે ડીપ ફ્રાય થઈ શકે એટલું મૂકીશું. ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અત્યારે, કારણ કે પછી આપણે ધીમા તાપે તળવાનું છે. બરાબર. હવે જ્યાં સુધી આ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈશું. ખીરું બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું. એમાં અડધો કપ મેંદો છે, એમાં અડધી ટીસ્પૂન આપણે મીઠું નાખીશું, કારણ કે આપણે જે સોસ આમાં નાખવાના છે એમાં પણ ઓલરેડી મીઠું હોય છે, એટલે વધારે ખારું ન થઈ જાય એટલા માટે આપણે પહેલેથી ઓછું મીઠું નાખીશું. એટલે માપનું ખાસ ધ્યાન રાખીશું. માપનું ખાસ ધ્યાન રાખશું. હવે ચીલી સોસ છે, રેડ ચીલી સોસ, એ આપણે લગભગ 1 ટીસ્પૂન જેટલો લીધો છે, એને આમાં ઉમેરીશું. હવે હરિતાબેન આ એક ટીસ્પૂન જેટલો ચાટ મસાલો છે, એને પણ આપણે આમાં ઉમેરીશું અને આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. કેતકીબેન, રસોઈ સિવાય કયા શોખ છે તમને? મને રસોઈ સિવાય સ્વિમિંગનો શોખ છે અને રીડિંગનો પણ એટલો શોખ છે. ઓકે. હવે આપણે એમાં અડધો કપ પાણી ઉમેરીશું. પાણી એવી રીતે ઉમેરીશું કે જેથી આમાં લમ્પ્સ ના પડે, એટલે ધીરે ધીરે ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. લગભગ અડધો કપ જેટલું પાણી આમાં જાય છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું. રાહ જોવાથી જો સ્વાદિષ્ટ વાનગી માણવા મળે તો રાહ જોવી કોને ન ગમે? તમને તો ગમે જ, મને ખબર છે. તો ચાલો લઈ લઈએ એક નાનકડો બ્રેક અને મળીએ બ્રેક પછી. રમતોની રમઝટ થકી ગુજરાતના દરેક શહેરમાં ધૂમ મચાવે છે ઉજાલા સ્ટીફન શાઇન ગૃહમંત્રી. ઉજાલા સ્ટીફન શાઇન ગૃહમંત્રી ગૃહિણીઓને આપે છે 18 ઇનામો જીતવાનો અવસર. પરિવાર સાથે આવી સરસ મજાની રમતો રમવાની હોય અને ખૂબ બધી મજા કરવાની હોય તો જીવનનો ખરો આનંદ માણવા મળે છે. તમારે પણ જો આવી મજા કરવી હોય અને ઇનામો જીતવા હોય, જુઓ ગૃહમંત્રી સોમવારથી શુક્રવાર બપોરે 2:30 કલાકે માત્ર ઝી ગુજરાતી પર. This program is brought to you by કપડોं का टॉनिक उजाला स्टिफ एंड शाइन, TVS स्कूटी હવે શું શીખશું, श्री सरस घी, यो स्पीड जो चले 50 रुपए में 500 किलोमीटर, सर्दी सरदर्द की खास गोली सुपर 1, डायमंड्स मेड इजी, एंड हंसते हंसते कट जाए रस्ते ओरवा ई-बाइक. બ્રેક પછી ફરી એક વખત આપનું સ્વાગત છે ક્રિસ્ટલ આપની રસોઈમાં. તો ચાલો જોઈએ કેતકીબેનના હાથની સ્પેશિયલ રેસિપી હવે કઈ રીતે બનશે. કેતકીબેન, હવે શું કરીશું? હવે હરિતાબેન, આપણે જે મેરિનેટ કર્યા છે ને એ બધા પીસીસ લઈ લઈશું અને આ ખીરુંને ફરી એકવાર વ્યવસ્થિત હલાવી લઈશું અને બધાને એમાં બોળીને આપણે ડીપ ફ્રાય કરીશું. ડીપ ફ્રાય કરવા માટે આપણે એક પ્લેટ લઈશું, એમાં આવી રીતે પેપર નેપકિન રાખશું. દરેક પીસ લઈ અને આ રીતે ડીપ ફ્રાય કરવાનું છે. અને
આને છે ને ખાલી કોટિંગ જ કરવાનું છે, એટલે આપણે ખીરું જાડું નહીં કરીએ. ભજીયામાં જેમ કરીએ છીએ એવું પડ નહીં થાય એમાં. અને આ તળાયા પછી ખાલી બાઇન્ડિંગ એજન્ટ તરીકે રહેશે, એનો ટેસ્ટ પણ સરસ આવશે. અને બધા જે આપણે પીસીસ જે રંગબેરંગી લીધા છે એનો આપણને કલર પણ દેખાશે. એટલે અને વારાફરતી આપણે મૂકશું, કારણ કે મેદો એકબીજા સાથે ચોંટી ન જાય. આપણે થોડા થોડા એને ફેરવતા પણ રહીશું. અને થોડા ગુલાબી થોડા ગુલાબી તળશું. આ બધી વસ્તુ સલાડની આઈટમ છે, એટલે આપણે રો પણ ખાઈ શકીએ છીએ. એટલે બહુ જ આપણે ડીપ ફ્રાય કરવાની, એટલે લાંબો સમય સુધી ડીપ ફ્રાય કરવાની કંઈ જરૂર રહેતી નથી. અને મેંદાનું જે કોટિંગ છે પણ એકદમ પતલું છે, એટલે પણ વાંધો નહીં આવે. થઈ ગયા છે? હા, હવે થઈ ગયા છે, થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અને તમે જોઈ શકશો કે એનો આપણે જે આપણે બધા વેજીટેબલ્સ લીધા છે એના કલર પણ વ્યવસ્થિત દેખાઈ રહ્યા છે. અને છતાં પણ એક બાઇન્ડિંગ સાથેનું એક ભજીયા જેવું એક વસ્તુ તૈયાર થઈ રહી છે. હવે આપણે એને પેપર નેપકિન ઉપર કાઢી લઈશું. હવે હરિતાબેન આપણે ગેસ ઓફ કરી દઈશું. એટલે આપણે દરેકની ઉપર થોડો ચાટ મસાલો ભભરાઈશું. આપણે સર્વિંગ પ્લેટમાં લીધું છે. આમાં મેં શેઝવાન સોસ લીધું છે અને આમાં રેડ ચીલી સોસ લીધું છે. આપણે બંનેની સાથે સર્વ કરી શકીએ છીએ એને. અને હરિતાબેન, હવે આપણે આ થોડા એરેન્જ કરી લીધા છે આપણે સર્વિંગ પ્લેટમાં, અને હવે આપણે એને સર્વ કરશું. અને દિવાળીનો તહેવાર છે એટલે દીવો તો ભૂલી જ ના શકાય, એટલે સૌથી પહેલાં આપણે દીપ પ્રગટાવીએ. હરિતાબેન, આપણા સેવરી વેજ ટિક્કા પીરસવા માટે તૈયાર છે. ઓકે, સેવરી વેજ ટિક્કા પીરસવા માટે તૈયાર છે અને તમે બધા ખાવા માટે પણ તૈયાર છો, મને ખબર છે. બહુ જ ઇઝી છે બનવામાં, એટલે આજે જ તમે ટ્રાય કરી શકો છો. તો ચાલો ક્વિક રીકેપ જોઈ લઈએ. સેવરી વેજ ટિક્કા બનાવવા માટે જોઈશે કાંદો 1 નંગ, કેપ્સિકમ 1 નંગ, બીટ 1 નંગ, પનીર 100 ગ્રામ, ખીરા માટે મેંદો અડધો કપ, રેડ ચીલી સોસ 1 ટીસ્પૂન, ચાટ મસાલો 1 ટીસ્પૂન, મીઠું અડધી ટીસ્પૂન, મેરિનેશન માટે લીંબુ 1 નંગ, મીઠું 1 ચપટી, મરીનો ભૂકો 1 ચપટી, ચાટ મસાલો 1 ચપટી. સર્વિંગ માટે શેઝવાન સોસ અને રેડ ચીલી સોસ. સૌપ્રથમ એક ટૂથપીક લો, તેમાં ડુંગળી, કેપ્સિકમ, પનીર આ રીતે સ્ટિક્સ તૈયાર કરો. ત્યારબાદ મેરિનેશન માટે તૈયાર કરેલી સ્ટિક્સ પર તૈયાર કરેલું લીંબુનું મિશ્રણ લગાવો. તેને થોડી વાર સુધી મેરિનેટ થવા દો. એક બાઉલમાં મેંદો લો, તેમાં મીઠું, રેડ ચીલી સોસ, ચાટ મસાલો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરો. તેને બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો. મેરિનેટ કરેલી સ્ટિક્સ લો, તેને તૈયાર કરેલા ખીરામાં ડિપ કરો અને ત્યારબાદ ગરમ તેલમાં ગુલાબી થાય તે રીતે તળી લો. ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લો, તેની પર ચાટ મસાલો ભભરાવો. વેફર અને પનીર ચિપ્સથી તેને ગાર્નિશ કરો. શેઝવાન સોસ અને રેડ ચીલી સોસ સાથે તેને સર્વ કરો. તો તૈયાર છે સેવરી વેજ ટિક્કા. કેતકીબેન, થેન્ક યુ સો મચ. આપ આપની રસોઈમાં આવ્યા, દર્શકો માટે આટલી સરસ વાનગી બનાવી. ઝી ગુજરાતી અને આપની રસોઈ તરફથી આ ગિફ્ટ. મજા આવી ગઈ ને કેતકીબેન સાથે વાતો કરીને અને એમના હાથની સ્પેશિયલ રેસિપીનો સ્વાદ માણીને.
શું તમે પણ સ્પેશિયલ રેસિપીઝ બનાવો છો? તમારા ઘરના સભ્યો તમારી વાનગીને ખૂબ જ વખાણે છે? અરે ઘરે બેઠા શું કરો છો? આવો આપની રસોઈના આ રસોડે. તો એના માટે શું કરવાનું? વેરી સિમ્પલ. મોબાઈલ ઉઠાવો, મોબાઈલમાં ટાઈપ કરો ZGR_PAR. જો તમને રસોઈને લગતી કોઈ સમસ્યા સતાવતી હોય તો ટાઈપ કરો ZGR_PRO. SMS કરો 57575 પર સાથે નામ અને સરનામું જરૂરથી લખી મોકલજો. તમારી સહેલી છું તો તમારા પત્રોની રાહ તો જોઉં જ ને. પત્રો લખવાનું ભૂલતા નહીં. અમારું સરનામું છે આપની રસોઈ, ઝી ગુજરાતી, ઝી ટેલિફિલ્મ્સ લિમિટેડ, ફન રિપબ્લિક, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ 15. આજનો દિવસ તો સ્વાદ સભર થઈ ગયો, પણ એમ કહી શકાય કે આજનો દિવસ તો સ્વાદથી છલકાઈ ગયો. વર્ષના છેલ્લા દિવસને ઉજવવાની આનાથી અનોખી રીત કઈ હોઈ શકે? આવતીકાલે છે નવું વર્ષ અને આવતીકાલે પણ સાથે મળીને વધાવીશું આપણે નવા વર્ષને. તો અત્યારે મને રજા આપો, કાલે ફરી મળીશ. હેપી દિવાળી.